આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત દ્વારા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, કારણ કે આ સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને દર વર્ષે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા સ્માર્ટ શાસકો પ્રી મોન્સૂન કામગીરીમાં સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે અને દર વર્ષે સુરત શહેરની જનતાને ખાડીપૂરનો સામનો કરવો પડે છે, જેની અંતર ખાડીપૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે। ત્યારે આ ખાડીપૂરની અંદર જે લોકો અસરગ્રસ્તો છે તેમનો તાત્કાલિક સર્વે કરીને તેઓને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સુરત શહેર યુવા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા આ શાસકોને સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોની અંદર આ ખાડીપૂરમાંથી સુરત શહેરની જનતાને મુક્તિ મળે તે માટે આજરોજ સુરત શહેરની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। તે વિરોધ પ્રદર્શનની અંદર અહીં મુગલીસરા ખાતે સામાન્ય સભામાં આવનારા દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઢાંકણી અને પાણી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આપ શાસકો સુરત શહેરને પાણીમાં ડૂબાડી રહ્યા છો તો આ ઢાંકણીની અંદર પાણી લઈને ડૂબી મરો, જેથી કરીને સુરત શહેરની જનતા આપના કુશાસનમાંથી મુક્ત થાય, કારણ કે સુરત શહેરના કહેવાતા સ્માર્ટ શાસકો દ્વારા વાતો કરવામાં આવે છે કે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાની, પરંતુ બનાવી દીધું સુરત શહેરને લેક સિટી। તેમજ ગુજરાત ભાજપના સર્વ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા આખા ભારત દેશની અંદર એક દિવસમાં સિંધુનું પાણી રોકવાનો પ્રચાર કરીને મોટી જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે તેમના સુરત શહેરની અંદર છેલ્લા 30 વર્ષથી ખાડીપૂરનું પાણી કેમ તેઓ રોકી શકતા નથી કે પછી તેઓને આમાં રસ નથી? એટલે કહેવાનું એક જ, આજે સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અહીંનું હોવા છતાં પણ જ્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયા છે, ત્યારે આનો પાણી આ શાસકોએ સુરત શહેરને પાણી કરી દીધું છે। ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે સુરત શહેરની જનતાના હિતમાં રાજીનામું આપવું જોઈએ એની માંગ સાથે સુરત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ રાયકા, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત શહેરના પ્રમુખ હરેશભાઈ ગુજર, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ કેવડિયા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા, ફૈઝલ રંગુની, ચેતનભાઈ રાદડિયા, રાજુભાઈ બાલાડા સહિત ખૂબ મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલા। તો આ કાર્યક્રમ દરમિયાન પણ થયેલું હતું। આ સંઘર્ષના કારણે 80થી વધારે કાર્યકરોની અટકાયત કરીને પોલીસ દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। જી, તમારું દિનેશભાઈ સાવલિયા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। આજરોજ સુરત મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગ હોય, સુરતના મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે અહીંયા હાજરી આપવાના હોય ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકામાં જે રીતે એક માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને દર વખતે એકના એક જ વિસ્તારની અંદર આ પાણી ભરાય, લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને એને લઈ આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજના સંગઠન દ્વારા અહીંયા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો એક વિરોધ કરવામાં આવ્યો। એક અનોખી રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બદલે એક લેક સિટી બનાવી દીધું છે, તો આવનારા સમયની અંદર તમારો અંતરાત્મા જાગીને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ઢાંકણીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો અને આવનારા સમયની અંદર અમે આશા રાખીએ છીએ કે થોડા વરસાદની અંદર આ સુરત શહેરની અંદર જે પૂરની પરિસ્થિતિ થાય છે અને જે અમુક વિસ્તારમાં જ કાયમ માટે થાય છે ન થવી જોઈએ। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।